મિત્ર આજ અમારી કંપનીમાં વિઝિટ કરવા એક બા આવવાના છે. એની ઉંમર છે 65 વર્ષ અને 65 વર્ષની અંદરમાં એવડું મોટું કામ કરે છે અને સખી મંડળનું આખું ગાઈડલાઈન પ્રમાણે હલાવે છે અને એની સાથે ઘણા બધા લેડીઝો જોડાઈ ગયેલા છે. તો ખરેખર જો આવડી ઉંમરની અંદરમાં એને આટલી તમન્ના હોય ને બિઝનેસ કરવો હોય તો શું બિઝનેસ કરવા માંગે છે અને કેવી રીતના કરે છે, તો જાજુ હું નથી કહેતો. તો આપણે બાને જ મળી અને એની પાસે જાણીએ કે શું છે. કેમ છો બા? બસ મજામાં. આવો આવો આવો. હવે તમે ક્યાંથી આવો છો, તમારું નામ અને તમારું ગામનું નામ ને તમારો પરિચય આપો. હું મોરબીથી આવું છું, રંજનબેન ભાયાણી. હું છેલ્લા 40 વર્ષથી એનજીઓ ચલાવું છું અને 40 વર્ષથી એનજીઓ ચલાવું છું. એની અંદર લગભગ 700 થી 800 જેવા મારી પાસે સખી મંડળ છે. 700 થી 800 સખી મંડળ છે. જ્યારે સખી મંડળ યોજના અમલમાં આવી હતી, ટંકારા તાલુકા આખો મારી પાસે હતો. બધા સખી મંડળો બનાવેલા છે. તો મને એટલા માટે રસ હતો કે ભાઈ સખી મંડળમાં ઘણી બધી બેનો એવી બેન કઈ ઘરે બેઠા કઈ કામ આપો, કઈ કામ આપો. તો મને એવું થાય કે આ બેચારા નાના માણસને કોઈનો સપોર્ટ નથી મળતો, તો હું બધાને લગભગ મારી સંસ્થા 2 કરોડ 25 લાખની લોન મેં મારી સંસ્થા દ્વારા પૂરી કરાવી. 25 લાખ રૂપિયાની. કોઈનો પાણીનો ગ્લાસ મેં નથી પીધો. એ બિચારા કોઈ હપ્તો ચૂક્યા નથી અને ટાઈમસર હપ્તા ભરે છે. એટલે માટે મને એવો ઉત્સાહ થાય કે નાના માણસને આપણે સપોર્ટ કરીએ. તો તમે શું અટાણે પ્લાનિંગ કરી રહ્યા છો? તમારી આટલી ઉંમર છે અને તમે શું એવું પ્લાનિંગ કરી રહ્યા કે હજી બહેનો માટે? એટલે બહેનો મને ઘડી ઘડી એમ કહે છે રંજનબેન કઈ કામ આપો. તો મેં એવું વિચાર્યું કે આપના વિડીયો હું જોતી કે ઓટોમાઇઝ ના વિડીયો જોઈ અને મને એવું ખરેખર આ બહેનોને કરવા જેવું છે. જો હું શરૂઆત કરીશ તો મારી પાસે ઘણી બધી એવી બહેનો છે. એક ઉદાહરણ મળશે કે ભાઈ જો રંજનબેન કરે છે ખરેખર આ કરવા જેવું છે, તો મારી પાસે લગભગ હજારો બહેનોને જોડવા માટે હું માંગુ છું કે ઘરે બેઠા બેઠા જો 2 થી 5 નો સમય એવો છે, સુવાનો સમય રાખે છે. જો જીવનમાં આવું કંઈક કરશે તો પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકશે, સારું ભણાવી શકશે અને પોતાએ કોઈ પાસે હોશિયારું થઈને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. પોતાની કમાણી હશે તો ધાર્યું કામ મકાન જે કઈ પોતાની ઈચ્છાઓ હશે એમાં એ પૂરી કરી શકશે. બાળકોની કે પોતાની મકાન માટેની કોઈ પણ ઈચ્છા હોય. પણ અત્યારે આ કળિયુગમાં કે ભાઈ ખરેખર આટલી મોંઘવારી છે તો એક પતિ એકલો કામ કરતો બિચારા બધાના 2 છેડા ભેગા નથી થતા. તો ક્યારેક બેનો ખંભે ખંભો મિલાવી પતિ સાથે જો આવું કામ કરશે તો ખરેખર જીવનમાં પોતાના બાળકનું જીવન સુધરશે અને પોતાનું પણ સુધરશે. હું તો દરેક સખી મંડળની બહેનોને એવું જ કહેવા માંગુ છું, કોઈના પારકા કામ કરવા જવા, કોઈની તાબેદારી નીચે આપણે જીવવું, કોઈ આમ જેમ કે ગમે તેવા શબ્દ બોલે તો સાંભળી લેવું પડે, આપણી મજબૂરી હોય. પણ આપણે સ્વમાનથી આપણે પોતાનો ધંધો કરશું ને તો આપણે 2 માણસ પૂછવા આવશે, આપણે કોઈનું સાંભળવું નહીં પડે. એ જીવનમાં આપણો એક મોટો ફાયદો એ છે. તો તમે અત્યારે જે અમારી કંપનીમાં આવ્યા તો શું હવે તમારું પ્લાનિંગ છે? મારું પ્લાનિંગ મારે જો મસાલા દળવાનું મેં અત્યારે મારે અત્યારે આ ગરમ મસાલા બધા જે જાતના મસાલા થાય ને બધું મેં આનો વિડીયો ને બધું જોઈ લીધું, આનો ડેમો જોઈ લીધો. બહુ સારું છે એટલે હું આ કરવા માંગુ છું, જેના દ્વારા આમાં ઘણી બધી બીજી બહેનોને રોજી રોટી તો મળશે. હું તો ચાલુ કરીશ, કોઈ પેકિંગમાં આવશે, કોઈ કઈ કામ કરશે. એટલે આ તો હું કરીશ જ. અગાઉનું પણ આ પ્લાન નાનેથી ચાલુ કરું છું. ટૂંક સમયમાં હું આગળ વધારે વધવા માંગુ છું, જેથી કરીને બીજા 2 મશીન મૂકું અને બીજાને રોજી રોટી આપી અને ખરેખર ઓટોમાઇઝનું જે મશીન મેં જોયું ખરેખર બહુ સારું છે. તો આ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે. આપણે બીજાને ત્યાં નોકરી કરશું, વધીને 15,000 રૂપિયા પગાર આપશે, પણ આમાં તમે ધારો એટલું કામ કરી શકશો આ ઘંટીમાં. એટલે મને વિચાર આવ્યો કે હું આ કરું. હું તો ખાલી બાના રૂપ છું, પણ હું બીજાને કરાવી શકું એના માટે થઈને જો તમે બીજાને કેટલાક માણસોને આ હજી મદદરૂપ થાવ છો અને કરવા માંગો છો? કેટલાક જણાને? મારો છેલ્લા શ્વાસ સુધી હું આ જ કરીશ કે જે ગરીબ માણસને રોજી રોટી દેવી હોય એના માટે કાંઈ પણ હશે તો મેં આ કંપની મેં બધું જોયું કે મને એવો સંતોષ થયો. કોઈ પણ કરવું હશે તો 100% કહીશ, તમે આ ઘંટીનું કરશો તો તમે 100% કામ કરી શકશો. તમે મોરબીથી અહીં અમારી કંપનીમાં આવ્યા તો અમારી ટીમનો કેવો તમને સપોર્ટ લાગ્યો? ટીમનો સારો સપોર્ટ લાગ્યો, બધું મને વ્યવસ્થિત લાગ્યું. એટલે એમ કે આ કરવા જેવું છે. આમાં તમે 15,000 જે કામ તો હોય ને એની બદલે તમે વધારે નહીં તો 40 પછી જે મળે પણ આપણે આપણી મહેનત ઉપર જાય છે. આપણે જેટલી મહેનત કરશું એટલું 40-50 હજારનું તમે કામ કરી શકશો. એટલું મેં આ જોયા પછી મને આત્મવિશ્વાસ છે. વાત છે. તો બહેનોને શું કરવું જોઈએ? ખરેખર બહેનોને બેસવું જોઈએ કે કામ? નહીં, ખરેખર બહેનોને બેસવું જ ન જોઈએ. અત્યારે આ મોંઘવારીમાં થોડુંક આવું કરશો, જો ઘરે બેઠા કોઈની આપણે તાબેદારી ભંગ કરતા આવું કંઈક નાનું અત્યારે સરકારની મોદી સાહેબની એટલી બધી યોજનાઓ છે, લોનો દ્વારા મંડળોને એટલો બધો લાભ આપે છે સખી મંડળોને. તો
તો મોદી સાહેબની એક યોજના એટલી છે કે બહેનોને જે કંઈ જોઈએ ને એની માટે ફર્સ્ટ અગ્રતા બહેનોને આપે છે. તો એ આવી ઓટોમાઇઝ ઘંટી લઈને ઘરે બેઠા કાંઈ પણ કરશે તો એમાં બધાનો સપોર્ટ રહેશે, અમારો પણ સપોર્ટ રહેશે, આપ પણ સપોર્ટ આપો છો, અને બેંકમાં કઈ જરૂર પડશે ત્યાં પણ જઈને હું આ લોનો પાસ કરવા માટે હું પણ એને જવાબદારી તમે લઈશ. કીધું ને કે 2 કરોડ ને 25 લાખ રૂપિયાની તને બહેનોને લોન અપાવી, હા. તો બધા હપ્તા પણ ટાઈમસર ભરી દીધા. એક હપ્તો નથી કર્યો સાહેબ. તમે આવજો, હું બતાવીશ, મારી પાસે ફાઇલો છે, જે મારી પ્રેસ નોટો છે, એ બધું એ જોશો તમને ખ્યાલ આવશે. હું મોઢે વાત કરું એવું નહીં, ખરેખર 100% સત્ય હકીકત છે કે મારી બેન તો આટાણે તમે જે આ લોનો ની કરાવો છો, તો સખી મંડળની અંદરમાં સબસિડીની કેટલું મળી જાય આની અંદરમાં? જો અત્યારે તો સખી મંડળમાં અત્યારે 10 લાખ સુધીની લોન તો આપે જ છે. 10 લાખ લગીને લોન આપે? હા, સખી મંડળમાં આપે છે. એને ધંધો કેવડો બિઝનેસ થઈ એને જાય? જેવડો ધંધો કરો. સખી મંડળને જો પૈસા નહીં, કામ જ કરવું પડે ભાઈ. મશીન લઈ પોતે પોતાની કામગીરી 10 બહેનો સંપીને જો કામ કરે તો ગમે ધાયરા કરતા 10 ગણું કામ નીકળે. 10 મગજ ભેગા થાય. હા, એટલે 10 બહેનો સંપીને કામ કરે. તો મારો ઉદ્દેશ એક સખી મંડળ માટે જ ખાસ છે કે સખી મંડળની બહેનો ખાસ ને ખાસ આમાં જોડાય, કે કોઈ પણ ને કાંઈ ઘટતો હશે ત્યાં મારો અભિપ્રાય લેશે તો એને સપોર્ટ આપે. બેન તમે કહો છો સખી મંડળની ઘણી બહેનોને ખબર પણ ન હોય, તો સખી મંડળને જોડવા હાટુ શું પ્રોસેસ હોય? તમે આટલી બધી હા, જો સખી મંડળમાં જોડાવવું હોય તો સિટી એરિયામાં રહેતા હોય તો મહાનગરપાલિકા યોજનામાં સખી મંડળ બને છે, અને ગ્રામ્યમાં રહેતા હોય તો પંચાયત તાલુકા પંચાયતમાં થાય છે. એમાં 10 બહેનોનું મંડળ બને. જોજો સિટી એરિયામાં એવું હતું કે જેની પાસે 7 BPL ને 3 APL મંડળ કરવા માટે 7 BPL હોય અને 3 APL હોય. પણ હવે એ કાર્ડ અમૃતમ યોજનાનું જે કાર્ડ આવ્યું એવી 7 બહેનો લગભગ બધા પાસે એ કાર્ડ અત્યારે હોય જ છે. એટલે એ 7 બહેનો 3 બહેનો કાર્ડ ન હોય તો એને જોડી શકે. કાર્ડ ન હોય તો એ બેનને આમાં સખી મંડળમાં 3 બહેનો એવી છે કે એ કાર્ડ વગરની જોડાઈ શકે. શું વાત છે? હા, અને એને મહિને 100 રૂપિયા કે 200 રૂપિયા જે કઈ બચત કરવી હોય એ બચત કરી. અમારું મંડળ છે, અમે દર મહિને 500 રૂપિયા બચત કરી છે. અચ્છા, તો 100 રૂપિયા કરી શકો ને 500 કરી શકો, વધારે કેટલું કરી શકો? 500 સુધીની મર્યાદા છે. એટલે તમે જેટલું કરો એ મંડળને તમારે 6 મહિના થાય એટલે એનું ગ્રેડિંગ થાય. ગ્રેડિંગ ત્યાં પછી સરકારમાંથી 10,000 રૂપિયા તો તમને ધંધો કરવા માટે એમના અત્યારે આપે છે. પેલા 10,000 રૂપિયા તમને રિવોલ્વિંગ ફંડ આપે છે. રિવોલ્વિંગ ફંડ આપ્યા પછી તમે એમ કે હવે ધંધો કરવા માંગો છો તો 50,000 લાખ જેવો તમારો ધંધો જેવું મૂકો એવું. હમણાં અમારે એક સખી મંડળની બહેનોને પ્રિન્ટિંગ પ્રેસનું કરાવી દીધું હતું. એ પછી હલો, એટલે આવું જે કંઈ તમે માનો કાલાવાળી બહેનોને આપણે આ બધું કરીએ તો ઓટોમાઇઝ ઘંટીનું કાલાવાળી મિલનું કરવું છે ને કે મસાલાનું કરવું છે તો આવું કરીને એ પણ કરી શકે. આમાં મંડળમાં બેંક દ્વારા તાલુકા વાળા પોતે બેંકમાં જાય છે, અને સિટી વાળા નગરપાલિકા વાળા પણ બેંકનો એ લોકો જવાબદારી રહી બેંકમાં માથે ઉભા રહી લોન પાસ કરાવી દે છે. એટલે સખી મંડળ જો કરવા માંગતા હોય તો આ લોકોનો પૂરો સપોર્ટ હોય છે. તાલુકા પંચાયત વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRD દ્વારા આ લોકોનું બધું મંડળની બધી યોજના એ લોકો DRD માં હોય છે. તો DRD આવા લોકો સખી મંડળને એટલું બધું પ્રોત્સાહન આપે છે. એને જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ પ્રદર્શનમાં કે બાર મેળામાં ક્યાંય જવું હોય તો સરકાર પૈસા આપે છે. આવું બધું મસાલા પેકિંગ કરીને એને પોતે બહાર વેચાણ કરવા જવું હોય તો પણ સરકાર દ્વારા એનો લાભ એને મળે છે. આની અંદરમાં સખી મંડળમાં ખાલી બૈરાઓ જોડાઈ જાય તો એને મશીન લેવાના પૈસા મળે, એડવર્ટાઇઝ કરવાના પૈસા મળે, માલ વેચવા જાવ તો એના પૈસા મળે, પેકિંગ કરો તેના બધા પૈસા મળે. તમે માનો કે મારે આ કહું છે, મારામાં આ અનુભવ નથી, દિલ્હીમાં કઈ એવું છે તો દિલ્હીમાં જવું છે તો આપણે મંડળ દ્વારા DRD એ લોકો જ આપણે કરે છે કે આવું કરવું છે તો તમને એ આપને પ્રોત્સાહન એ લોકો વધારે આપે છે. DRD વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. અચ્છા, એટલે એ બધા મંડળોને સરકારને હેતુ છે કે મંડળ કેમ આગળ ના આવે એમ. તો અટાણે હજી આપણે મોદી સરકાર છે તો આની અંદરમાં ભરપૂર લેડીઝો માટે ફાયદા, અને મોદી સાહેબે તો એટલું બધો બહેનો માટે એટલી બધી યોજનાઓ મૂકી છે કે બહેનો આમ ખરેખર અત્યારે હાવ જાગૃત થાય ને તો એનામાં તાકાત તો એટલું કામ કરી શકે એટલી બધી યોજનાઓ બહેનો માટેની મૂકી છે. એમાં સખી મંડળ એટલે સખી મંડળને તો પહેલી અગ્રતા છે. જો સખી મંડળ બનાવીને આવું કઈ કામ કરવા માંગતી હોય તો બહેનોને એને તો સપોર્ટ આપશે, પણ મારો 100% સપોર્ટ આપશે. ગમે મંડળ વાળા કહેશે કે બેન આવું મારે કઈ કરવું છે તો એને 100% સાથે રહીને ઘંટી કઈ જોતો છે તો ઓટોમાઇઝની મુલાકાત ચોક્કસ કરાવી છે. તો રંજનબેન, તમને હજી આ ઉંમરે હજી આટલી એનર્જી અને આટલું બધું રહે છે તો એનું શું એવું રહસ્ય છે કે તમે આખો દી આટલા એક્ટિવ, આટલા બહેનોને રોજગારી આપવા માટે એક્ટિવ, સખી મંડળમાં આટલા એક્ટિવ, તો એવું શું છે કે અટાણના બહેનો રહ્યું એ સાંજે 2-3 કલાક કામ કરે, ઘરકામ કરે તો થાકી જાય છે? એવા ઘણી જગ્યાએ અહીંયા અમારે જેન્ટ્સ આવતા હોય ને વાત કરતા હોય તો એવું શું તમારી પાસે છે? પણ સાહેબ જે પહેલાના દિવસો પસાર કરેલા હોય ને ભૂલાતું નથી.
પેલા જે દિવસોમાં આપણે પસાર થયા હોય ને કે આપણે ટૂંકા પગારમાં કેમ ઘર હલાવતા હતા, તો આપણે કેવી રીતે આગળ આવવું, નાના પગથિયા. હું ઘણા બધા મેં ટ્યુશન ક્લાસ કરાવતી. અત્યારે મારે હાલની તારીખે મારે ઘરે સિલાઈ કામ ને બ્યુટી પાર્લરના ક્લાસ ઓલરેડી ચાલુ જ છે, વર્ષોથી ચલાવશું. સરકારી ટોટલી ગ્રાન્ટના બધા જિલ્લામાં કામ કરું સાહેબ. મોરબી એક જ નહીં, મોરબી, કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, અમરેલી, રાજકોટ જિલ્લામાં એટલું મેં કામ કર્યું છે. એટલે બધા જિલ્લામાં મેં કામ કર્યું. કચ્છ આખો મારી પાસે હતો સાહેબ. એટલે બધા જિલ્લામાં કામ કરું છું. એટલે હું બધા જિલ્લામાં એવું કહું છું, બધા જિલ્લામાં એટલા બધા સખી મંડળો, ઘણી બધી વિધવા બહેનો એવી છે સાહેબ, એને કોઈનો આધાર નથી. મેં વિધવા બહેનોનું બહુ કામ કર્યું છે. તો વિધવા બહેનોને કોઈ પાસે હોશિયારું ન રહેવું પડે. તો જો આવું કઈ કરીને બેસે ને તે બેનને બહાર ન જવું પડે અને પોતાનો ધંધો બાળકોને સાચવી ટાઢા છાંયે અને આમાં કમાણી કરી શકે. તમે જો આ ઉંમરમાં આટલું કરો છો તો સખી મંડળની અંદરમાં જોડાવવું એ કેટલી ઉંમરથી કેટલી ઉંમર લગીને બેનો આની અંદરમાં જોડાય ને આપણે 18 વર્ષ પૂરા 50-60 વર્ષ સુધી ગમે તે સખી મંડળમાં જોડાઈ શકે. 18 વર્ષથી લઈને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ હોય તો આની અંદરમાં જોડાઈ શકે, બધું કામ કરી શકે. અને ઘણા બધી રિવોલ્વિંગ ફંડ થી માંડીને બધા મોદી સાહેબ ને એક જ હેતુ છે, બેનો આગળ આવો. અને કાલ સવારે સાહેબ આવું મોટું સરસ કામ કરતા હોય ને ત્યારે સખી મંડળની જગ્યા જોતી હોય ને તો પણ સરકાર સાથ આપે. સરસ. બા, તમે આ મશીન અમારી પાસેથી લઈ જાઓ છો અને બધી બેનો સખી મંડળની બહેનોને આ જે કઈ દરામણ કરીને દેશો, તો કેવા કેવા પ્રકારના મસાલા બનવાનો તમે વિચાર કર્યો છે? આમાં મેં એક તો આપણે હળદર, ધાણા જીરું, મરચું તેમજ ગરમ મસાલા, એ ગરમ મસાલા એ અત્યારે સ્ટાર્ટ કરવા માંગુ છું. આગળમાં ચાયનો મસાલો અને બધા ચાનો મસાલો બધા પંજાબી મસાલાની મારી ઈચ્છા છે, પણ અત્યારે આ લઈને આ ચાલુ કરી દઉં પછી એમાં ને એમાં હું આગળ વધવા માંગુ છું. અચ્છા, તો તમે જે આ મસાલો કરો તો તમે શું નામ રાખ્યું છે? મારું બ્રાન્ડ નું નામ મેં આરુષ મેં બ્રાન્ડ નામ વિચારી લીધું. તમારી આટોમાઇઝ કંપની એની આટોમાઇઝ મસાલાની અંદરમાં અને આરુષ તો તમે બરાબર પરફેક્ટ સેટ કર્યું છે. મારું ખરેખર આ બધું મારે આ બધી વસ્તુ એક્સપોર્ટ જ કરવી છે. એક્સપોર્ટ જ કરવી. અત્યારથી તમે માઇન્ડસેટ ક્લિયર કરી લીધું, મારે એક્સપોર્ટ જ કરવી. મને પણ વિચાર આવ્યો, તમે આટલી ઉંમરની અંદરમાં આટલી હિંમત અને આટલું જબરજસ્ત કામ અને તો એક્સપોર્ટ કરવાનો હજી વિચાર કરો. ના, 100% એક્સપોર્ટ કરી છે. હવે નક્કી થઈ ગયું કે સખી મંડળની અંદરમાં કામ કરે તો લેડીઝ પાસે તાકાત છે. નારી શક્તિમાં ઘણી બધી તાકાત છે, પણ ક્યારેક કેવું થાય ઘરમાં ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે. પણ હું તો કોઈ બધાને છૂટ આપીને તે બહાર નીકળીને કઈક કરશે તો કઈક 2 પૈસા એને મળશે. ઘરમાં બેઠા તો કોઈ આપણે દેવા નથી. ભૂખ્યા રહેશો તો કોઈ આપણે 2 ટકનું ખાવાનું નાખી નહીં જાય. વાતો કરવા વાળા મળશે કે આ શું કર, પણ આપણે આપણા જીવન માટે કે આપણી પોતાની જિંદગી સારી જાય બાળકોને, એના માટે કઈક મહેનત કરશું તો કોઈને તાબા હેઠે નહીં ને આપણી જાત મહેનત કરીને કરશું તેમાં આગળ વધીએ. અને તમને કેવું લાગે છે તમે આ બધું કરો છો અને હવે આ કરવા માંગો છો? બહુ સારું. આ બધા મસાલા દરવાનું એવું તમારું કેવું હું તમને એવું લાગે કે આમાં મંદી કોઈ દી આવે એવું? નહીં, આમાં કોઈ દી મંદી નહીં આવે. આના વગર તો હાલવાનું જ નથી સાહેબ, મસાલા વગરનું તો. બીજી એવી બધી વસ્તુ છે કે એના વગર હલાવી લેશું. હળદર, આ મસાલો એવો છે, હળદર મરચું મીઠા વગર કઈ અધૂરું જ છે. એટલે ફરાળ ખાઈ તો ટૂંકમાં મસાલો જો હા અધૂરું જ છે. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે. અને હું તો એવું કહું જીતેનભાઈ, તમારી ઓટોમાઇઝ કંપનીમાં આના સિવાય બીજે ક્યાં ક્યાં એવા મશીન છે કે અમારી સખી મંડળની બહેનો આના દ્વારા રોજીરોટી મેળવી શકે? એ મને બતાવજો. આ 3 HP નું મસાલા મશીન તમે જે નક્કી કર્યું તમે લઈ જવાનો છો ઈ છે. એવી જ રીતના અમે છે ને કોઈને એની બ્રાન્ડ થી મસાલો દરવો હોય તો આ 7.5 HP નું મશીન છે. આ પણ મશીન એના જેવું જ છે, પણ આ થોડુંક એક અલગ લેવલ અને સારું ફર્સ્ટ મોડલ કે આની અંદરમાં તમે મસાલો નાખો, હળદર, મરચું, ધાણા જીરું એક વારની અંદરમાં દરાઈ જાય. આ મશીનની અમારા બધા જ મશીનની ખાસિયત એ છે કે જેવું દરાઈ જાય ને એવું 1 જ સેકન્ડની અંદર ઉપાડીને આમાં સાયક્લોનમાં જાય. સાયક્લોનની અંદરમાં મસાલો જે કઈ હોય એકદમ રાઉન્ડ ફરે પછી ઠંડો થઈ જાય અને એમાં જે ગરમ હવા હોય એ પડખે જો દીધી છે ને એની અંદર એ કોટન બેગમાં ગરમ હવા નીકળી જાય. હળદર, મરચું, ધાણા જીરું બધું એમાં દરાઈ જાય પછી આ સરાઈ જાય એટલે કાંઈ પણ ટેન્શન ન રહે. આમાં જેવું સરાઈ જાય ને એટલે સીધું પેકિંગ કરી દે. હા, એવી જ રીતનું હજી થોડુંક મોટો બિઝનેસ કરવો હોય આ મસાલા મશીન 20 HP નું છે. તમે કેમ કીધું 10 લાખ રૂપિયાનું, તો મોટો પ્રોજેક્ટ કઈ કરવો હોય તો આની અંદરમાં દરી અને મસાલો એવી જ રીતનો કમ્પ્લીટ થઈ શકે. હળદર, મરચું 35 થી 40 પ્રકારના મસાલા આ એક જ મશીનની અંદરમાં થઈ જાય. મરચું, હળદર, ધાણા જીરું એ જ રીતનું. હવે આ થઈ ગયો આખો મસાલા બિઝનેસ. તમે મસાલા બિઝનેસ ની વાત કરી. હવે ડિફરન્સ બિઝનેસ ની વાત કરી કે સિઝન ની અંદરમાં દાળની સિઝન બહુ હોય તો અમે એક આ દાળ મિલ બનાવેલું છે. એવું આ દાળ મિલ એ પ્રકારનું છે કે ઉપરથી ચણા નાખ દે તો દાળ બની જાય. દાળમાંથી આમાંથી ફોતરા જે સિલકા નીકળ્યા હોય એ અલગ ખેંચી લે, ઝીણી ડસ અલગ ખેરી છે, પછી આમાં દાળ આવે. તો દાળ જેવી કરવી હોય ને એવી બધી પ્રકારની આમાં દાળ થઈ જાય.
અને દાળ થઈ જાય ને ફાઇનલ ક્વોલિટી એટલે આ બીજા નંબરનું જે આ જારી રહી ને એમાં આવી જાય. અને અહીંયા પોલિશ મશીન દીધું છે, એટલે કે દાળની અંદરમાં આપણે ઘણી વખત તેલ દેવું હોય એટલે પાલિશ કરવા માટે તો અહીંયા ડબ્બો દીધી તો એમાં ધરાઈ જાય. પછી માની લ્યો કે હવે આ દાળનો બિઝનેસ કોઈ બેનને કરવું હોય, અમારે જુનાગઢની અંદરમાં વિજયાબેન એ દાળ મિલ હલાવે છે અને એ સખી મંડળમાંથી જ લીધેલું છે. બહુ સારામાં સારું દાળની અંદરમાં ઇન્કમ કરે છે. દાળ મશીન લઈને બેને સખી મંડળમાં જ મને ખાસ ખબર છે, અમારી ચેનલમાં વિડીયોમાં જો હે ને તો એ વિજયાબેનનો વિડીયો જોવા મળશે. અને એને દાળ મિલમાંથી આખું મકાન કર્યું છે, 11 લાખ રૂપિયાનું કંઈક મકાન થયું ને એ મકાન પણ એને દાળ મિલમાં જ કર્યું. એટલે દાળ મિલનો બિઝનેસ પણ બહેનો માટે બહુ સારો અને એમાં એવું ઇઝીલી બનાવ્યું. કોઈ પણ બેન હલાવી કે આની અંદરમાં કોઈ કારીગરી નહીં, કાંઈ નહીં. એવી જ રીતનો એને આટાનો બિઝનેસ સોસાયટીમાં કરવો હોય તો પેલા એક જમાનો હતો કે પથ્થરવાળી ઘંટી ટાંકવાની. હવે આ બધી એમાં ઘંટી એવી બને, આ 7.5 HP ની આખી ફૂલી ઓટોમેટિક. ઘઉં નાખશે એટલે અહીંથી સીધો લોટ તૈયાર લઈ લેવાનો. આમાંથી ઘઉં નાખ્યા, લોટ લઈ લ્યો, એક ડબરો લઈને બેનું કોઈ આવી ઘઉં નાખી દે, આ ડબરો લઈને લઈ લે. એવી જ રીતનું સોસાયટીમાં દાખલા તરીકે માની લ્યો કે નાનો એવો બિઝનેસ કરવો છે અને રેડીમેડ આટા કરવા તો 5 HP નું મશીન છે. તો 5 HP ના મશીન ની અંદરમાં આખું ફૂલી ઓટોમેટિક, કેટલી વાર ઘંટી ચાલુ કરી બંધ કરી એ એને ખબર પડી જાય પેનલ માંથી. આમાં ઘઉં નાખશે, બાજરો નાખશે, મકાઈ નાખશે, કોઈ પણ નાખશે સીધું ધરાઈને આવી જાય. હા, બેનોને શું છે તકલીફ એક રહેતી હોય, પથ્થરવાળી ઘંટી હલાવી હોય તો એને ટાંકવી પડે, લોટ ઉડવાની ની બધી તકલીફ પડે. આમાં એ ઉડવાની માથાકૂટ ન રહે, આમાં કાંઈ માથાકૂટ જ નહીં. તમારે હવારે આવ્યું હાંડ લગી નોન સ્ટોપ હાલ છે અને મકાઈ હાકે ને એટલે પથ્થરવાળી ઘંટી ની અંદરમાં ઘણી વખત ઝીણા મોટા પથ્થર આની અંદરમાં કોઈ પ્રકારનો ઇસ્યુ ન રહે. અમારા મશીન છે ને તમે કહો છો ને તમારી 65% લેડીઝો અમારું મશીન હલાવે છે અને અમે પણ ઘણો બધો સપોર્ટ કરી છીએ કે ભાઈ કઈ યોજનાની અંદરમાં સબસિડી કેમ લેવી, લોન કેમ લેવી, એવી રીતના. ઘણી બહેનોને અમારે જોયું છે કે આ 5 HP નું સાયક્લોન વાળું મશીન છે, એમાં લોટ ઠંડો થઈને આવે અને આ વિધાઉટ સાયક્લોન તો 5 HP નીચે આપણે લોટ ધરાઈ જતો નીચેથી લઈ લેવાનું. એવી જ રીતનો એને ઘરની લાઈનથી બિઝનેસ કરવો છે તો આ 3 HP નું મશીન છે કે ઘરમાં બેઠા બેઠા એને બિઝનેસ કરવો છે. માની લ્યો કે નાનું ઘર છે, બેડરૂમ છે, કાંઈ પણ તો ત્યાં એને મશીન ઘરના પાવરમાં ત્યાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન કે ઘંટી હાલતી હોય તો આ ઘંટીમાં પલ્વલાઇઝર મશીન મૂકી દઈએ, એની અંદરમાં આખી સોસાયટીના દૈણા ધરે અને ત્યાર પછી એ દૈણા તો ધરે જ, પછી ઘઉં ધરાવવા આવે. આજે કેમ તમારી પાસે બોલવાની સારી એવી બધી બહેનોને સમજાવવાની કળા, એ મારે બહેનો પાસે બહેનોને સમજાવવાની કળા હોય જ છે. એ આખી શેરી હોય, એની સોસાયટી હોય, નીકળે ઘઉં ધરાવવા એની પાસે આવે, પછી બાજરાનો લોટ, મકાઈનો લોટ, જારનો લોટ કે ભાખરીનો, રોટલીનો આવા બધા લોટ તૈયાર કરીને રાખે અને એ બેનો તૈયાર કરી અને વેચે. તો એની અંદરમાં રેડીમેડ એનો ધંધો થઈ જાય, એની બ્રાન્ડ બની જાય, એનું નામ બની જાય અને એની ઇન્કમ પણ સારી રહે. તો ઘરનું કામ હચવાઈ જાય, એના ઘરમાં મમ્મી પપ્પા રહેતા હોય તો એ હચવાઈ જાય, છોકરાઓનું ધ્યાન રાખવું હોય તો એ રહી જાય અને આખો પરિવાર હચવાઈ જાય. અને તમે કેમ શરૂઆતમાં કીધું કે બેનું ખંભે ખંભો મિલાવીને કરે ને, તો હું એવી જ રીતનો કહું છું કે બહેનો જો ઘરની અંદરમાં બિઝનેસ કરવો હોય, આવું નાનું મશીન રાખી દે ને 3 HP નું તો આરામથી ખંભે ખંભો મિલાવી અને જણને પણ સપોર્ટ રહે. બિચારા જણ ઘણી બધી મહેનત કરે છે તો ઘર હલાવવામાં ઘણી મહેનત, મોંઘવારી કેવડી છે આવી છે, છોકરા ભણાવવા, ઘરમાં ગાડી ખર્ચા, વ્યવહાર કરવા, બધું ઉભું રહેવું. આ તો આજે કેવું છે બેન ઘરે સાચવી શકશે, ઘરના કામ કરી શકશે અને ભેગું એ જેટલું જણ કમાય છે ને એટલું ઘરમાં બેઠા બેઠા બહેનો કમાઈ શકશે. આ અમે તમારે સખી મંડળની અંદરમાં બહેનોને જો હલાવવા માટે અમારા મશીન ઘણી જગ્યાએ જુનાગઢ જિલ્લાની અંદરમાં બહુ ધૂમ મચાવે ને એટલું સખી મંડળનું કામ અમારે હાલે છે. અને બેનો આવી જ રીતના બસ મારો એવો જ ઉદ્દેશ છે કે મારે એકવાર અમારા સખી મંડળની બેનો રોજ મને કહે છે ને એકવાર આ ઝૂમ મચાવીને કામ કરતી કરવી છે. મારો છેલ્લો ઉદ્દેશ એવો જ છે કે બેનોને કામ કરતી કરવી છે. બેનોને જે સપોર્ટ જડશે ને જોઈને અમારા તરફ હું પણ એટલું આપવા તૈયાર છું કે મારે 10 ધક્કા ખાવા પડશે તો ખાઈશ. બેનોને એક વખત કામ કરતી કરવી છે. બેનો કામ કરશે ને તો તકલીફ જ ક્યારેય નહીં રહે. સાહેબ મારો છોકરો રિલાયન્સમાં નોકરી કરે છે, એક જ દીકરો છે અને મેં એને માને નથી કહેતા માવતરની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દીકરાને કહે ને તો મેં અત્યારથી મેં મારા દીકરાને કીધું કે મારી છેલ્લી ઈચ્છા એવી છે કે નાના માણસને રોજી રોટી આપું ને એમાં તું મને ક્યાંય નડતો નહીં, મારામાં શ્વાસ હોય ત્યાં સુધી મને કામ કરવા દે છે. બરાબર. એટલે આ મારી છેલ્લી ઈચ્છા જેથી કરીને બધી બહેનોને એક જ છેલ્લી કે બધી બહેનોને કામ કરતી પગભર કરવીશ, એ જ મારો છેલ્લો ઉદ્દેશ જ છે. છેલ્લે અટાણ તમારો સંદેશ જ છે બધી બહેનોને કામ કરતી પગભર કરવી છે. એ બહેનોને એમ થવું છે કે નહીં રંજનબેન અમે આટલું કામ કરીએ છીએ, એવા લોનો આપી છે, તમે કોઈ બી આવશો બતાવીશ, લોનો આપી છે. બિચારી જે કોઈ એક પટેલના બેન હતા એ બેન ખાખરાનું કરતા હતા ને જે બાર કૂતરાને રોટલી નાખે ને એ ખાઈને કામ લઈ આવતા હતા. જોયો કોઈ નાખી ગયું તો દોડીને લઈને ખાઈ લેતા હતા.
એને મેં લોન અપાવીને ખાખરાનો ધંધો કરાવ્યો, એને એટલો બહુ જબરજસ્ત ધંધો હાલે. શું વાત છે. હા, એવા તો કેટલા વિધવા બહેનોને હું તો આ સખી મંડળ તો ઠીક છે, પણ હું તો વિધવા બહેનોને હોત કહું છું કે તમારે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. હોશિયારું જીવન જીવવા કરતા, ઘરે બેઠા પારકા કામ કરવા કરતા આવું કરો. વિધવા બહેનોને અમે સપોર્ટ આપી છે કે સારું એવું ડિસ્કાઉન્ટ કરીને અમે આપીશું. વિધવા બહેનો જો બિઝનેસ કરતા હોય તો અમારી કંપનીમાં નિયમ છે કે અમે પણ તમે કેમ આટલી ઉંમરે મહેનત કરીને માગો એવી જ રીતનું અમે વિધવા બહેનો આવે ને તો એને અલગથી સપોર્ટ કરી અને બિઝનેસ સ્ટાર્ટઅપ કરાવી. બધા જિલ્લામાં વિધવા પ્રોજેક્ટ જ મેં હલાવ્યો. તમારા રાજકોટમાં નહીં તો 3 થી 4 હજાર બહેનોને મેં તાલીમ આપી છે. બધાને મશીન આપ્યા છે. બધા મેં કીધું કચ્છ જિલ્લો, અમરેલી જિલ્લો, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, મોરબી જિલ્લો, કોઈ પણ જિલ્લો કયો ત્યાં બધે મેં કામ કર્યું છે. એટલે આ સંદેશ હવે હું બધા જિલ્લામાં પહોંચાડીશ. બધા જિલ્લામાં પહોંચાડી અને બધા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વિધવા બહેનો, સખી મંડળ બહેનો આવું કામ કરે એવો મારી છેલ્લા શ્વાસ સુધીની ઈચ્છા છે અને 100% કરીશ. 100% પૂરી કરીશ એમ. વાહ, એટલી મારી છે ખુદીની. મને એટલો આત્મવિશ્વાસ છે કે હું કરાવીશ જ એમ. મારે કોઈનું પાંચું નથી જતું, માણસનો રૂપિયો કામ નથી આવતો, જે દિલનો આશીર્વાદ છે ને એ જ કામ આવશે. કે જેને કામ કરેલું છે તો કોક દી કે રંજનબેન આ કર્યું પણ સારું કર્યું. એવા મેં અત્યારે હું તમારી ભેગા જ્યાં જાઉં ને બધી મારે પગમાં પડે છે કે બેન તમે મને કામ કરાવી દીધું એમ. એટલે આપણે એવું જ કરીશું કે બેનને રોજીરોટી અત્યારે હોશિયારી કોઈને માન નથી રાખવી. કોઈ પાસે લાંબો હાથ કરીને પૈસા માંગવા અને આપે ન આપે. તમે આત્મનિર્ભરથી તમે કામ કરો, તમે આત્મનિર્ભર થાવ, તમે પોતે કામ કરો ને તમે હું કેમ બીજાને તમારું ઉદાહરણ બીજાને ખાલી આ જ્ઞાને જો કેવી પરિસ્થિતિ આ તો કેટલી આગળ આવી ગઈ. એકવાર આટલું કર્યા પછી એમાં તમે આમાં કે પૈસાને કમાવે ભાઈ, કમાવે. બરાબર, પૈસાને તમે આમાં થોડું કામ છે ને તમને હવે બીજા ઓલા જે વિચાર ખરાબ આવતા એ કોઈ દી નહીં આવે. હવે તમે એવું વિચાર હવે આગળ મારે હવે શું કરવું, આનાથી આગળ મારે ક્યાં લેવલ ઉપર જવું. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ પણ વિચાર આવતા જાય. હવે મેં ઘંટી મૂકી તો હજી મારે આમાં શું વધારો કરવો, શું ખરાબ વિચાર જ નીકળી. હા, હવે આમાં તમારું એ તમારી 100% વાત. લેડીઝ ને ઘણી વખત અમે સાંભળી છે નવરા બેઠા નખો મારે બે ચોટલા ઓટલે ભેગી થાય ને 2 ચોટલા ભેગા થાય ને કોકના કેટલા એના ઓટલા ભાંગે. એટલે હું તો એવું જ કહું કે તમે ખરેખર આવું કામ કરી અને કરતી હોય ને તેને કોઈ આવું વિચાર જ નહીં, નવરી જ ન હોય, ઘરમાં આવું કામ કરે પછી વિચાર કે હારું આમાં આટલું આજ રોજનું 200 કિલો દળાય છે તો આપણે અત્યારે 500 કિલોની જરૂર છે, કેમ આપણે બીજું મશીન મૂકી દઈએ તો કેમ રહે. એટલે એવા એને સારા વિચાર આવતા થઈ જાય. આ એકમાંથી અને તમારા ઓટોમાઇઝની ઘણી બધી કંપનીના એવા બધા મશીન છે જેનાથી રોજીરોટી. તમે અમારી ઓટોમાઇઝ કંપનીમાં શું બીજું વિડીયોમાં કેવી રીતનું રિસર્ચ કર્યું, શું જાણ્યું? નહીં, મને એવું જાણ્યું ખરેખર આમાં તમે બહેનો સાથે જે તમે સપોર્ટ કરો છો ને, બહેનોનો જે સપોર્ટમાં તમારો વિડીયો જોઉં છું ને એનાથી મને એવું થયું કે નહીં કે ખરેખર અહીંયા જાશું ને તો બહેનોનો સપોર્ટ વધારે મળશે, મંડળને સપોર્ટ મળશે અને આપણે જે કરવા માંગીએ છીએ ને અહીંયા આપણું સફળ થશે. તો મિત્રો આ હતા આપણા રંજનબેન. આજ 65 વર્ષની ઉંમરની અંદરમાં આટલી એનર્જી, આટલી હિંમત અને આટલું કાર્ય કરવાની અંદરમાં તમે જોવો કેટલી સફળતાવાળી છે કે બહેનોને જો કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો ખાલી એકવાર રંજનબેનની મુલાકાત કરો અથવા તો રંજનબેન હારે વાતચીત કરો. જો તમારે પણ જો આવો જ બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે ઓટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ છાપરમાં આવેલી છે. છાપર વેરાવળની અંદરમાં ગમે ત્યારે અમારો આ 8739087390 પર કોન્ટેક્ટ કરો અને અમારી કંપનીની અવશ્ય મુલાકાત લ્યો કે રંજનબેન જો આજે સખી મંડળ હલાવે છે અને સખી મંડળની બહેનોની અંદરમાં કેટલી રોજગારી અપાવે છે, બિઝનેસ કરાવે છે અને લોન પણ અપાવે છે અને ટોટલી ગાઈડલાઈન આપે છે કે સખી મંડળની અંદરમાં કેવી રીતનું કામ કરવું જોઈએ, કેવી રીતનું જોડાવવું જોઈએ, સખી મંડળની અંદરમાં કેટલી પ્રકારના ફાયદા થાય છે. તો જરૂર એકવાર તમે રંજનબેનની મુલાકાત લ્યો અને રંજનબેન શું કરી રહ્યા છે આટલી ઉંમરની અંદરમાં અને એની સાથે જોડાઈ ગયેલી બહેનો પણ કેવી રીતની બિઝનેસ કરી અને કમાઈ રહ્યા છે. વિચાર કરો જે રોટલો બીજાને ખવડાવવાનો હતો અને એ ખાઈને જો બિઝનેસ આવડો મોટો કરી શકતા હોય તો તમે કેમ ન કરી શકો. તો જરૂર તમે એકવાર રંજનબેનની મુલાકાત લ્યો અને અમારી કંપનીની પણ વિઝિટ કરો. તમે ખાલી એકવાર કોલ કરશો તમારું પણ ભવિષ્ય બદલી જાય છે. રંજનબેનના 2-3 સંદેશ મને પણ ટચ થઈ ગયા. જણને સપોર્ટ કરવો હોય અને ખંભો મિલાવીને જો કામ કરવું હોય ને તો આજે આપણા દેશની અંદરમાં કોઈ નબળો માણસ ન રહે અને દેશનો વિકાસ થાય, તેનો વિકાસ થાય તો બધા જો આગળ વધી શકે છે. અને રંજનબેને વાત કરી મને એ પણ ગમી કે ગામડામાં બેહીને બેનો બિઝનેસ કરે છે. તો જરૂર ગામડાની અંદરમાં જે કાંઈ મજા છે ને એ કંઈક અલગ જ છે. જરૂર એકવાર તમે અમારો કોન્ટેક્ટ કરો. બસ, ધન્યવાદ.